મને જ્યારે વિયાણે ને હા ત્યારે દૂધ એને આપતી કહેવાનું મતલબ આપતી પણ ઓછું આપતી હતી, લંપીના કારણે ઓછું હાલતી હતી. આ વખતે મને પાવડર આ વખતે બીજી વખત વિયાણી છે, પાવડર ચારવાથી કમ્પ્લીટ દૂધ એનું રનિંગ પકડી લીધું છે. ટૂંકમાં એમનું જે દૂધ આપવાની ક્ષમતા હતી એટલું દૂધ એણે આપી દીધું છે. આપી દીધું આ પાવડરની આ પાવડર ચારવા અને આનાથી એને તંદુરસ્તી મળી છે. 10 દિવસમાં મને રિઝલ્ટ મળી ગયું. માત્ર 10 દિવસમાં. તો આ રિઝલ્ટની સામે બીજા તમે કયા કયા પશુઓને આ પાવડર આપો છો બતાવો. મારી જોડે ગાય છે. ઓકે જોઈએ મિત્રો. આ ગાય નું મગજ ટાઈટ હતું, મશીનથી કહેવાનો મતલબ દોવા નથી. સ્ટ્રોંગ મગજ હતું. હા સ્ટ્રોંગ મગજ હતું. મગજ જેવું જે આનું મશીન જેવું લટકાવીએ એવી ચમકતી હતી, ડરતી હતી કહેવાનો મતલબ. એટલે આપણે અમારે કહીએ કે ભાઈ ગાય ભડકતી હતી. હા ભડકતી હતી. એ કમ્ફર્ટ મશીનથી હાલમાં હું કમ્ફર્ટ દોવાનું ચાલુ કરી દીધું છે. પાવડર ચારવાના કારણે એ રિઝલ્ટ મને જોવા મળી ગયું. તો આ પાવડરમાં ઓમેગા 3 DHA નામનું કન્ટેન્ટ છે કે જે પશુઓના દિમાગ ઉપર ડાયરેક્ટ કામ કરે છે, એ તમારે ત્યાં સાબિત થયું. હા સાબિત થયું. બરાબર ને? તો અત્યારે કમ્પ્લીટ બરાબર દો આપે છે ને? હા કમ્પ્લીટ દો આલો મશીનથી કમ્પ્લીટ ઊભી રહે. ઓકે બીજા તમે કહેતા હતા એક આ ભેંસ છે, આના પાડું મરી ગયું હતું. હા આજે ભેંસનું પાડું મરી ગયું તો એના કારણે એક ટાઈમ હમાતી હતી કહેવાનો મતલબ, અને બીજા ટાઈમે જ્યારે એને દોવા જઈએ ત્યારે ઊભી નથી રહેતી, હમાતી નથી. 2-4 વખત આપણે બદલીએ ત્યારે પછી આપણને દૂધ આપતી હતી. એ કમ્ફર્ટ 2 ટાઈમ કમ્ફર્ટ હમાવા માંડે. દોસ્તો આવા પ્રોબ્લેમો તમારા પશુઓને પણ કદાચ થતા હશે. જેમ કે પશુઓનું બચ્ચું મરી જાય એટલે પશુ દૂધ આપવામાં નખરા કરતું હોય છે. મતલબ કે દૂધ આપવામાં ઘણા બધા લોકો બદલવા પડતા હોય દોવા માટે, યા તો દૂધ નથી આપતું, દૂધ ચોરી જવાના પ્રોબ્લેમો બનતા હોય. તો આ પાવડરની જે તાકાત છે કે એની અંદર શું છે, તો આ પેટવેટ પાવડરની અંદર છે પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, મિનરલ. ટૂંકમાં પશુઓના બોડીની જે કાંઈ જરૂરિયાત છે એ પૂરી થઈ જાય એટલે પશુને દૂધ આપવાની જેટલી બી ક્ષમતા હોય છે ને એટલું દૂધ પશુને આપવું જ પડે છે. અને બીજું તમે કહેતા હતા તમારા પશુઓમાં ચારનું શું કહેતા હતા તમે? ચારો ઓછો કરતી હતી બિલકુલ. એને મન પડે તો ખાય, નહીં ત્યારે કંઈ નહીં. હાલમાં જે બી નાખીએ એ કમ્ફર્ટ ખાઈ જાય છે. અને બીજું આને ચરમનો પ્રોબ્લેમ હતો. જેવો ખોરાક વધારે લે એવો પોડલો ચરમ પડી જતું હતું, અને પોડલો કમ્ફર્ટ કરવા માંડી. ચરમની ગોળી હાલવી નથી પડતી મારે એને. કુર્મીની ગોળી આપવી પડતી હોય તે કુર્મીની એ હવે નથી આપવી. હવે નથી આપવી. તો એક આખો પ્રશ્ન સોલ્વ થઈ ગયો ને, પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. પછી તમે જે કહેતા હતા કે પશુ આમ નિરણ ખાધા પછી શું કહેતા હતા? નિરણ ખાધા પછી વાગળતું નતું. હવે કમ્ફર્ટ મારે નિરણ જેવી અને ખોરાક લઈ લે એવું વાગળવાનું ચાલુ કરી દે. ઓટોમેટિક વાગળવાનું. આપણે જોતા હોઈએ ને તો બી વાગોળ જ છે. ઓકે તો કહેવાનો મતલબ વાગોળવાના કારણે દૂધ વધે છે, તો આપણે બધાને ખબર છે પશુપાલકો. બરાબર છે. ઓકે તો તમે તમારા અલગ અલગ પશુઓમાં બધી ટાઈપના ફાયદા મેળવી ચૂક્યા છો કે જે ફાયદા અમારા બીજી ભેંસ છે એના વિશે હું તમને કહું. આવો ને. દોસ્તો તમારા જે મૂંઝવતા પ્રશ્નો હતા, તો આ એક જ પશુપાલકના સંદેશથી તમારા દરેક પ્રશ્નોનું સોલ્યુશન એટલે કે મૂંઝવણનું સમાધાન તમને મળી ગયું હશે. હા જ્યારે દોઈએ ને ત્યારે બંને પગ પાછળ હલાય કરતી, એટલે દોવાના ટાઈમે જે હલાવે ને દૂધ ઢોળાઈ નાખતી હતી. દૂધ ઢોળાવી નાખતી હતી. કમ્ફર્ટ દોવા હાલે છે હાલમાં, કમ્ફર્ટ હરખી રીતે ઊભી રહે છે. દોવા અત્યારે તમે દોવા બેસો છો તો એકદમ ઊભી રહે છે કમ્પ્લીટ. મતલબ જે પગ ઉછાળતી હતી એ બંધ થઈ ગઈ. ટૂંકમાં એનું માઇન્ડ કંટ્રોલ થઈ ગયું ને? માઇન્ડ કંટ્રોલ થઈ ગયું. સરસ. તો મારી જોડે બેસે આના વિશે. હા બોલો. એના વિશે બહુ મસ્ત મને રિઝલ્ટ મળ્યું. શું રિઝલ્ટ છે? આ ભેંસ મને દૂધ આપતી 12 મહિનાથી બંધ થઈ ગયેલી હતી. 12 મહિનાથી દૂધ આપવાનું બંધ એટલે કે બંધ થઈ ગયેલી હતી. એને કહેવાનો મતલબ એને બિદ્દોનું કરાવી ચૂક્યો હતો. 10 થી 15 બિદ્દોનું કરાયા હતા. રહેતું નતું, ઠેરતું નતું કહેવાનો મતલબ. એને કમ્ફર્ટ હાલમાં એને મેં પાવડર ચાર્યા પછી એને બિદ્દોનું કમ્ફર્ટ રહી ગયું. મેં જે પહેલા પાવડર ચાર્યું હતું ને CFC કરીને પાવડર આવતું એના પછી કમ્ફર્ટ મારે 3 હાલમાં કાપણ છે આ ભેંસ. શું વાત કરો છો? તો આવા પ્રશ્નો તો ઘણા બધા પશુપાલકોને હોય છે. આ બાબુ મસ્ત ઉઠલા ઉપર ઉઠલો મારતી હતી. ઉઠલા ઉપર ઉઠલો એટલે કેટલા ઉઠલા મારેલા? આને 10 થી 15 બીજદાણ મેં કરાવેલા છે. 15 બીજદાણ કરાવેલા છતાં ઠેરતું નહોતું. હાલમાં 3 મહિનાનું કાપણ. 3 મહિનાનો ગર્ભ છે એ ભેંસને. સરસ. તો ખરેખર બીજા પશુપાલકોને આપણે આ સંદેશ આપવો જોઈએ કે નહીં? આપવો જોઈએ. તો બહુ મસ્ત રિઝલ્ટ. તમને તો બધા રિઝલ્ટથી સંતોષ છે ને? બધા રિઝલ્ટથી સંતોષ છે. ઓકે દોસ્તો, તો તમે સાંભળ્યું ને કે એટલા બધા સારા પરિણામો અલગ અલગ પશુઓમાં અને અલગ અલગ પ્રોબ્લેમમાં મેળવ્યા છે. તો આશા રાખીએ છીએ કે તમારા પશુઓના કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો આ સંદેશ સાંભળીને તમે પણ તમારા પશુઓનો પ્રોબ્લેમ સોલ્વ કરો અને તમારા પશુઓમાં જાવક એટલે કે ડૉક્ટરી ખર્ચ ઘટાડો અને તમારી આવકમાં વધારો મેળવો, દૂધ અને ફેટ મેળવીને. કોઈ વિઝિટ કરાવી નથી પડી, કહેવાનો મતલબ આ પાવડર ચાર્યા પછી કોઈ પશુ બીમાર પડ્યું નથી. ઓકે તો પરિણામથી તો સંતુષ્ટ છો ને? મળ્યું છે હાલમાં. જેવો ચારો લઈ લેવો પશુ બેસી જાય અને વાગોળવાનું ચાલુ કરી દે. ઓકે એ પણ તમે માર્ક કર્યું? હા માર્ક કર્યું. ચમ કે વાગોળવાના કારણે આપણને ખબર છે કે દૂધ આલે જ પશુ. ઓકે બરાબર છે. મતલબ પશુપાલકના જે અનુભવો છે એવા અનુભવો તમને ટોટલ છે. બરાબર. સરસ. તો જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.